નમસ્કાર. ચાલો એક ક્ષણ માટે બધું ભૂલીને એક ઊંડો શ્વાસ લઈએ. શ્વાસ અંદર અને હવે ધીમે ધીમે બહાર. ક્યારેય વિચાર્યું છે કે આ જે એક શ્વાસ આપણે લીધો એની અંદર શું સફર ચાલી રહી છે? આજે આપણે એ જ શ્વાસના એક રોમાંચક મિશનને સમજવાના છીએ, જે બહારની દુનિયાથી શરૂ થઈને આપણા શરીરના છેક અંદરના ખૂણા સુધી પહોંચે છે. હા, તો આજનો આપણો સવાલ આ જ છે. આપણે શ્વાસની આ આખી મુસાફરીને સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. હવા શરીરમાં જાય છે ત્યારે એનું શું થાય છે અને એ આપણને જીવંત રાખવા માટે આટલી બધી જરૂરી કેમ છે? આ છે આપણી આજની સફરનો એક નાનકડો નકશો. આપણે શ્વાસના મિશનથી શરૂઆત કરીશું અને એના દરેક પડાવને સમજતા જઈશું, જ્યાં સુધી એ પોતાનું કામ પૂરું ના કરી લે. તો ચાલો સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ શ્વસનતંત્ર આખરે કામ શા માટે કરે છે? એનો અસલી હેતુ શું છે? ચાલો એના મૂળભૂત ઉદ્દેશ્યને સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો શ્વસનતંત્ર એટલે એવા અંગોનું એક ગ્રુપ જે આપણને જીવંત રાખવા માટે જરૂરી ગેસની આપ-લે કરે છે. એનું મુખ્ય કામ છે જીવન આપનાર ઓક્સિજનને શરીરમાં લાવવો અને શરીરમાં બનેલા કચરા એટલે કે કાર્બન ડાયોક્સાઇડને બહાર ફેંકવો. આ પ્રક્રિયા આપણા શરીરના કેમિકલ બેલેન્સને જાળવવા માટે પણ બહુ જ જરૂરી છે. તો ચાલો હવે શ્વાસની સફર શરૂ કરીએ. એનો સૌથી પહેલો પડાવ છે ઉપરનો વાયુમાર્ગ. અને એકદમ હાઈટેક એર પ્યોરિફાયર સિસ્ટમ જેવો સમજી શકાય, જે ફેફસા સુધી પહોંચતા પહેલાં હવાને એકદમ પરફેક્ટ બનાવે છે. હવા સૌથી પહેલાં આ 3 મુખ્ય દરવાજામાંથી પસાર થાય છે. અને આ દરેક દરવાજાનું એક ખાસ કામ છે, જે હવાને આગળની સફર માટે તૈયાર કરે છે. નાક ખાલી શ્વાસ લેવાનો રસ્તો નથી, એ તો એક સ્માર્ટ ફિલ્ટર છે. એની અંદર રહેલા નાના વાળ, ધૂળ અને મોટા કણોને રોકી લે છે, જ્યારે અંદરની ભીની સપાટી બેક્ટેરિયા જેવા જીવાણુઓને પકડી લે છે. એટલું જ નહીં, જો બહારની હવા ઠંડી હોય તો એને શરીરના તાપમાન જેટલી ગરમ પણ કરે છે. અને હવે શ્વાસ પહોંચે છે એક બહુ જ ક્રિટિકલ જંક્શન પર. આ છે સ્વરપેટી. એ ખાલી અવાજ જ નથી બનાવતી, પણ એની પાસે એપિગ્લોટસ નામનો એક સ્માર્ટ દરવાજો પણ છે. જ્યારે પણ આપણે કંઈ પણ ગળીએ ને ત્યારે આ દરવાજો શ્વાસનળીને ઢાંકી દે છે, જેથી ખોરાક ભૂલથી પણ ફેફસામાં ન જતો રહે. એકદમ પરફેક્ટ ગેટકીપર. હવે સફર થોડી વધુ ઊંડી જાય છે, સીધી છાતીમાં. અહીંનો રસ્તો બિલકુલ એક ઊંધા ઝાડ જેવો દેખાય છે, જેની ડાળીઓ આપણા ફેફસામાં ચારે બાજુ ફેલાયેલી છે. ચાલો આ અનોખા વૃક્ષને નજીકથી જોઈએ. તો આ ઝાડનું થડ એટલે કે શ્વાસનળી એ સી આકારની રિંગ્સથી બનેલી હોય છે, જેથી એ ક્યારેય બંધ ના થઈ જાય. પછી આ થડમાંથી 2 મોટી ડાળીઓ નીકળે છે, જે બંને ફેફસામાં જાય છે. અને ત્યાંથી તો હજારો નાની નાની ડાળીઓ ફૂટે છે, જે હવાને ફેફસાના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. અને આખરે આ બધી ડાળીઓ ફેફસામાં પહોંચે છે. પણ એક મજાની વાત એ છે કે આપણા બંને ફેફસા એકસરખા નથી. આપણું હૃદય ડાબી બાજુ થોડું નમેલું હોય છે, એટલે એને જગ્યા આપવા માટે કુદરતે ડાબું ફેફસું થોડું નાનું બનાવ્યું છે. એના 2 જ ભાગ હોય છે, જ્યારે જમણા ફેફસાના 3 ભાગ હોય છે. અને આખરે શ્વાસ એની મંઝિલ પર પહોંચી ગયો છે. એ જગ્યા જ્યાં ખરો જાદુ થવાનો છે. અહીં જ ઓક્સિજન લોહીમાં ભળશે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધશે. આ જાદુઈ જગ્યાનું નામ છે વાયુકોષ્ઠો. લાખો કરોડો નાની નાની હવાની કોથળીઓ, જે દ્રાક્ષના ઝુમખા જેવી દેખાય. એમની દિવાલો એટલી પાતળી હોય છે, એટલી પાતળી કે ફક્ત એક કોષ જેટલી જાડી. અને આ જ કારણ છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આસાનીથી આરપાર જઈ શકે છે. તો આ જે ગેસની આપ-લે થાય છે ને, એના 2 મુખ્ય સ્ટેપ છે. પહેલું છે બાહ્ય શ્વસન, જે ફેફસામાં થાય છે, એટલે કે હવામાંથી ઓક્સિજન લોહીમાં જાય છે. અને બીજું છે આંતરિક શ્વસન, જેમાં એ જ ઓક્સિજન લોહીમાંથી નીકળીને શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. પણ સવાલ એ છે કે આ ઓક્સિજન આખા શરીરમાં ફરે છે કેવી રીતે? તો લગભગ 97% ઓક્સિજન આપણા લોહીના લાલ કણોમાં રહેલા હિમોગ્લોબિન નામના એક ખાસ પ્રોટીન પર સવાર થઈ જાય છે. એવું સમજો કે હિમોગ્લોબિન ઓક્સિજન માટે એક સ્પેશિયલ ટેક્સી સર્વિસ છે. હવે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની રિટર્ન જર્નીની. એ થોડી અલગ છે. લગભગ 70% કાર્બન ડાયોક્સાઇડ સીધો પાછો નથી આવતો.
એ લોહીમાં બાયકાર્બોનેટ નામના એક કેમિકલમાં ફેરવાઈ જાય છે અને પછી ફેફસા સુધી પહોંચે છે. આ પ્રક્રિયા શરીરનું કેમિકલ બેલેન્સ જાળવવામાં પણ બહુ મદદ કરે છે. તો ઓક્સિજન તો એના કામે લાગી ગયો, પણ જે કચરો બન્યો એનું શું? એને બહાર કોણ કાઢશે? અને આ આખી સિસ્ટમને ચલાવે છે કોણ? ચાલો હવે આ વાર્તાના છેલ્લા ભાગમાં એ સમજીએ. શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણા ફેફસાની નીચે રહેલો પડદો એટલે કે ડાયાફ્રેમ નીચે તરફ ખેંચાય છે અને ફેફસા ફૂલે છે. અને શ્વાસ બહાર કાઢતી વખતે એ પડદો રિલેક્સ થાય છે અને હવા આપોઆપ બહાર નીકળી જાય છે. પણ આપણે ઊંઘમાં હોઈએ ત્યારે પણ શ્વાસ ચાલ્યા કરે છે. તો આ બધું ઓટોમેટિકલી કંટ્રોલ કોણ કરે છે? આ આખા શોનો ડિરેક્ટર છે આપણું મગજ. મગજના નીચેના ભાગમાં મેડ્યુલા અને પોન્સ નામના બે નાનકડા સેન્ટર છે, જે આપણને ખબર પણ ના પડે એમ સતત આપણા શ્વાસની ગતિને કંટ્રોલ કરતા રહે છે. પણ મગજને ખબર કેમ પડે કે હવે શ્વાસ લેવાનો ટાઈમ થયો? તો આપણા શરીરમાં ખાસ સેન્સર લાગેલા છે, જે લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત માપતા રહે છે. જેવું એનું પ્રમાણ વધે તરત જ મગજને સિગ્નલ જાય છે કે ચલો શ્વાસ લો. ખરેખર આપણું શરીર કેટલું સ્માર્ટ છે! તો આ આખી શ્વાસની સફર પરથી એક વાત તો સ્પષ્ટ છે: શ્વાસ લેવો એ ફક્ત હવા અંદર બહાર કરવાની યાંત્રિક ક્રિયા નથી. આ તો આપણા શરીરના અંદરના નાજુક કેમિકલ બેલેન્સને જાળવી રાખવાની એક જીવંત અને જટિલ પ્રક્રિયા છે, જે જીવનના સંતુલન માટે સૌથી જરૂરી છે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ સફર પૂરી કરીએ. જો આપણું શરીર આ બધું આપમેળે જ કરી લે છે, તો પછી યોગ, ધ્યાન અને કસરતમાં શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, એને ધીમો કે ઝડપી કરવાનું આટલું બધું મહત્વ કેમ આપવામાં આવે છે? આ સવાલ આપણને વિજ્ઞાન અને આપણા રોજિંદા જીવન વચ્ચેના ઊંડા સંબંધ વિશે વિચારવા પર મજબૂર કરે છે.